સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકત ટ્રાન્સફર મામલે ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો સામે આવ્યો છે। એસડીએમ કચેરી સાથે સંકળાયેલા ડ્રાઈવર દ્વારા લાખોની લાંચ માંગવાના આક્ષેપોથી તંત્રમાં હડકંપ મચી ગયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયો વિડીયો અનુસાર 14 લાખની માંગણી અને 10 લાખ લેવાયા હોવાના દાવા સામે આવ્યા છે। એસડીએમ પ્રતિભા દહિયાએ આરોપીને નોકારી ડ્રાઈવરને નોકરીમાંથી દૂર કર્યો છે અને પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસ અને જિલ્લા તંત્રે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે, જે આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। જે ભાવનગરમાં અશાંત ધારા મામલે ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવી રહ્યો છે। એસડીએમ ઓફિસના ડ્રાઈવર પર લાંચના આક્ષેપો સામે આવી રહ્યા છે। 14 લાખની માંગણી કરવામાં આવી હતી, જે 10 લાખના દાવા કરવામાં આવી રહ્યા છે। જે ઓડિયો વિડીયો વાયરલ થતા મામલો બહાર આવ્યો છે, જે ડ્રાઈવર નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે, જે તંત્રની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા છે। સાહેબ, ભાવનગર શહેરમાં અશાંત ધારાને લઈને અમુક વિસ્તારની અંદર પોલીસ વિભાગમાં પણ અરજી કરવામાં આવતી હોય છે। તેમાં શું આપણે સામાન્ય રીતે રિપોર્ટ હોય છે અને તપાસના અંતે હોય છે, કેવી રીતે હોય છે? અશાંત ધારા બાબતે જે છે, જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતું હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે। એમાં પહેલા થાનાથી અભિપ્રાય આપવામાં આવે છે, પછી એના આધારે અમારા ડીવાયએસપી સિટી અભિપ્રાય આપે છે, પછી એસપી કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે અમે એસડીએમ જે છે સિટી એને મોકલવામાં આવે છે। એના મેરિટના આધારે અત્યાર સુધીમાં હાલ જે મારું એક્સપિરિયન્સ રહ્યું છે કે અમે મેરિટના આધારે અને બધું જોઈને જેનો અભિપ્રાય છે અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે જે